ભાજપા સરકારના ગૃહમંત્રી જાહેરમાં એવી ઠેસી મારે છે કે કોઈ પણ ગુનેગારને અમે બક્ષીશું નહીં, એનો અમે જાહેરમાં વરઘોડો કાઢશું અને કાયદો અને વ્યવસ્થાનું એને ભાન કરાવશું. આ વાત રૂપાળીને સારી લાગે, પરંતુ ભાજપાનો આગેવાન આવા ગુનામાં પકડાણો હોય, બળાત્કાર કે દુષ્કર્મની ગુનામાં પકડાણો હોય, એનો કોઈ વરઘોડો કાઢ્યો હોય એવો ગુજરાતમાં એક પણ દાખલો નથી. અને ગુનેગારો પકડાય છે એના અનેક દાખલા છે. થોડા દિવસ પહેલા સુરતમાં ભાજપનો એક આગેવાન, એના ફોટા ટીવી મીડિયાના માધ્યમથી અમને મળ્યા. એમાં ભાજપાના પ્રમુખ એની સાથે છે, ગૃહ રાજ્યમંત્રી ખુદ સાથે છે, મુખ્યમંત્રી સાથે છે, મેયર સાથે છે, સ્થાનિક ધારાસભ્ય સાથે પણ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે એના ફોટા છે. એનો વરઘોડો અમે જોવા માંગતા હતા. અમને એવું હતું કે ગૃહ રાજ્યમંત્રી બોલે છે પણ કરી બતાવશે, પરંતુ ગુજરાતના ગૃહમંત્રીને એ મુહૂર્ત ન મળ્યું, કારણ કે એ ભાજપનો આગેવાન હતો. થોડા દિવસ પહેલા અમરેલીની અંદર એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો. આજે એ દીકરી સવાલ કરે છે ગુજરાતની પોલીસને અને ગુજરાતની સરકારને અને ગુજરાતના ગૃહમંત્રીને કે મારો વરઘોડો કયા કારણોસર કાઢવામાં આવ્યો હતો, મને ન્યાય મળે. મારું સ્વમાન હણવાનું પાપ ગુજરાતની પોલીસે કર્યું છે, એમાં મને ન્યાય મળે.